મારા ગામ કચ્છ વિસ્તારથી હું નીકળી ગયો સુરત, અને સુરત થી ભાઈએ કીધું કે હાલ હવે રાજસ્થાન જવું છે. મેં કીધું હાલ ભાઈ, તૈયાર છીએ આપણે. રાજસ્થાનની આ નાનકડી યાત્રામાં મારી સાથે છે પ્રકાશભાઈ, ભાભી અને ધ્રુવી. હાલો ભાઈ, રાજસ્થાન હાલો, મોજ કરશું, દર્શન કરશું. કેટલી વાર પ્લાનિંગ કરી કે રણુજા જવું છે રામાપીરના દર્શન કરવા માટે, પણ ના જવાતું ને આજે વગર પ્લાનિંગે જવું રહ્યું. રામાધણીના બોલાવા વગર આપણે ક્યાંય કોઈ જગ્યાએ પગ ના ભરી શકી. કહેવાય ને આપણી સાદી ભાષામાં કે હકમ થઈ ગયો ભાઈ. 200-300 કિલોમીટરમાં ક્યાંક ગાડી ઉભી રાખી દે, આટલા મસ્ત ગરમ ફાફડા ને ગરમ ચાય ઠપકારી એટલે શું ભાઈ કે નીંદર ના આવે. હાલો ભાઈ, આપણી સવાર તો થઈ ગઈ, નાઈ ધોઈને મસ્ત એટીકેટી થઈ ગઈ. હવે વારો હે નાસ્તા. પેટ પૂજા કરીને વધી ગયા આગળ. રાજસ્થાનમાં એન્ટર થતા જ અરાવલી પર્વતની સુંદર શાખાઓ દેખાય છે. હવે ભાઈ આપણને શાંતિ થઈ ગઈ કે અરાવલી પર્વતમાં પહેલા જે અનલીગલ તરીકેથી માઇનિંગ થતી હતી, હવે એ નહીં થાય. રાજસ્થાનની આ યાત્રામાં અંજારથી આવેલી ભાભીની ફેમિલી પર આપણી સાથે જોઈન થઈ. બંને ગાડીઓ લીમડાના છાંયે રાખીને સાઈડમાં તાલપત્રી વસાવીને બેસી ગયા જમવા માટે. ઓમ બના બુલેટ બાબાજીના દર્શન કરીને વધી ગયા આગળ. ત્યાં તો આપણા ભાર્ગવભાઈ ગાડી અકાવા મંડી. હાલો ભાઈ, રામાપીરની કૃપાથી અમે સુરક્ષિત રણુજા તો પહોંચ્યા. હવે સમય હતો દર્શન કરવાનો. દર્શન ભાઈ એકદમ સુંદર અને સારી રીતે અદ્ભુત તરીકેથી થઈ ગયા. માનો જે 18-19 કલાક અમે ડ્રાઇવિંગ કરીને ભાઈ અહીંયા સુધી પહોંચ્યા, ને એનો થાકલો ક્યાં ગાયબ થઈ ગયો ને કાંઈ ખબર જ ના પડી. સાહેબના, પ્રકાશભાઈના, ભાભીના બધાના સારી રીતે દર્શન થઈ ગયા, ને બધાને શાંતિ મળી. ત્યારબાદ હું અને ભાભી આવી ગયા રણુજાની બજારમાં. ત્યાં આપણે મસ્ત રાજસ્થાની પાઘડી પહેરી. હો ભાઈ, આવી જ રીતે આપણો આજનો એપિસોડ પૂરો થાય છે. મળી આવે કાલના નવા એપિસોડમાં. હર હર મહાદેવ, જય શંકરની.